આજે આપણે બનાવીશું દાલ બાટી। એના માટે 1 કપ તુવેરની દાળ, 1 કપ મસૂરની દાળ, 1 કપ મગની દાળ અને અડધો કપ ચણાની દાળ એડ કરીશું। તેમાં પાણી એડ કરીશું અને નમક અને હળદર નાખીને આપણે તેને બાફવા મૂકી દઈશું। તેના વઘાર માટે એક પેનમાં તેલ લઈને તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું, હિંગ અને પછી કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઈશું। પછી બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હળદર ને મીઠું એડ કરીને તેને હલાવી લઈશું। પછી લાલ મરચું પાવડર અને ટોમેટો કટિંગ કરેલા એડ કરીને હલાવી લઈશું। ટમેટા અને ડુંગળી સારી રીતે ચડી જાય એટલે તેમાં બાફેલી ક્રશ કરેલી દાળ એડ કરી દઈશું અને હલાવી લઈશું। તેમાં ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરીને દાળને ઉકળવા દઈશું। તો તૈયાર છે બાટીની દાળ। બાટી બનાવવા માટે ઘઉંનો કરકરો ભાખરીનો લોટ લઈ લઈશું। તેમાં મીઠું અને હળદર એડ કરી દઈશું અને અજમો આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું હાથમાં મસળીને। પછી તેમાં ઘીનું મોણ નાખીશું આ રીતે। પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને બાટીનો લોઠણ બાંધવાનો છે। લોટ તૈયાર થઈ જાય એટલે લીંબુની જેમ આવા નાના નાના લુવા કરીને એમાં ચાકાની મદદથી પ્લસની નિશાની આપી દેવાની છે। પછી આપણે ગોલગપ્પાની લોઢી લઈ લેશું। પછી તેમાં ચમચીની મદદથી આપણે ઘી એડ કરી દઈશું। બાટી ઘીમાં ટેસ્ટ સારો આવે છે એટલે ઘી જ ઉમેરવું। હવે કાપા કરેલી બાટીને આ રીતે આપણે મૂકી દઈશું અને ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને બાટી આ રીતે એક બાજુ શેકાઈ છે એટલે બીજી બાજુ ઉઠલાવીને ઘી નાખતા જઈને બંને બાજુ સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાની છે। બાટીને ફરતી કોર ઘી નાખીને આ રીતે શેકાઈ જાય એટલે આપણે પ્લેટમાં લઈ લેશું અને એક પછી એક બાટી આપણે બનાવી લઈશું। તો એકદમ તંદૂરી કુકર જેવી જ બાટી ગોલગપ્પાની લોઢીમાં પણ બનાવી શકાય છે। જો આ રીતે બાટી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે। હવે દાલ બાટીને સર્વ કરવા માટે આપણે બાટીને હાથની મદદથી ચૂરમું કરી લઈશું અને એની ઉપર આપણે બનાવેલી દાળ એડ કરી દઈશું। તો તૈયાર છે આપણી ટેસ્ટી રાજસ્થાની દાળ બાટી। આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। એન્જોય।